हेलो फ्रेंड्स, આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે જેમાં અગાઉ આપણે પદાર્થના અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ માટે વાત કરી ગયા અને હવામાંથી ઓક્સિજન કઈ રીતે મેળવી શકાય છે, પાણીનું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે છે તેના માટે વાત કરી। તે પહેલા આપણે જે પદાર્થ માટે એટલે કે એમાં મિશ્રણ અને મિશ્રણના પ્રકારો સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણમાં પણ આપણે નિલંબન એટલે કે નિલંબિત દ્રાવણ અને કલિલ દ્રાવણ આવા પ્રકારો માટે વાત કરી ગયા। મિત્રો એટલે પદાર્થની જે અલગીકરણમાં આપણે રંગ, સખટાઈ, કઠિનતા, તન્યતા, ત્યાર પછી ઘનતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આવા કેટલાક ભૌતિક ગુણધર્મો માટે વાત કરી ગયા છે। તો મિત્રો આપણે જે આ પ્રક્રિયાઓ જોઈ તો એ પ્રક્રિયાઓને પણ આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ, જે છે ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા। મિત્રો હવે ભૌતિક પ્રક્રિયા એટલે શું અને રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો કે ભૌતિક પ્રક્રિયા એટલે પદાર્થની ફક્ત અવસ્થા બદલાય છે। ભૌતિક અવસ્થા બદલાતી હોય તો તેને આપણે ભૌતિક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ। જ્યારે પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાઈ જતું હોય તો તેને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ। મિત્રો આપણે વાત કરીએ તો કે ભૌતિક પ્રક્રિયા બરફ, પાણી અને પાણીની વરાળ। તો એમાં જોશો તો કે બરફ જે બને છે તો પાણીને નીચા તાપમાને રાખવામાં આવે તો એમાંથી બરફ બની જાય અને પાણીને ગરમ કરવામાં આવે તો એમાંથી વરાળ બની જાય। જ્યારે સામાન્ય તાપમાને શું છે? પાણી। તો અહીંયા આગળ પદાર્થની ફક્ત અવસ્થા બદલાય છે, જેમ કે પાણીમાંથી બરફ એટલે કે ઘન સ્વરૂપ અને બરફને સામાન્ય તાપમાને રાખી મૂકીએ તો પાછું પાણી પ્રવાહી સ્વરૂપ રૂપાંતરિત થાય છે। એટલે ફક્ત પદાર્થની અવસ્થા બદલાય કે બરફ ઘન સ્વરૂપ છે તેને સામાન્ય તાપમાને રાખતા એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, એને ગરમી આપતા એટલે કે ગરમ કરતા એ વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત થાય એટલે કે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય। તો આ રીતે ફક્ત પદાર્થની અવસ્થા બદલાતી હોય તો તેને આપણે ભૌતિક પ્રક્રિયા ત્રણમાં એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ। તો પાણી એ પ્રવાહી સ્વરૂપ છે, બરફ એ ઘન સ્વરૂપ છે અને વરાળ એ વાયુ સ્વરૂપ છે। તો અહીંયા આગળ પાણીનું અણુસૂત્ર આપણને ખબર છે કે પાણીનું અણુસૂત્ર H2O, જ્યારે બરફનું પણ મિત્રો H2O જ છે, પરંતુ એની ફક્ત અવસ્થા બદલાયેલી છે। એટલે H2O સોલિડ, જ્યારે પાણી માટે H2O લિક્વિડ અને એ જ રીતે પાણીની જે વરાળ બને છે તો H2O ગેસિયસ વરાળ સ્વરૂપ। તો આ રીતે જો તમે ત્રણ અવસ્થામાં જોઈ શકો છો કે ઘન, પ્રવાહી અને વાયુમાં એટલે કે બરફ, પાણી અને વરાળમાં એનું રાસાયણિક બંધારણ બદલાતું નથી, ફક્ત ભૌતિક ફેરફાર થાય છે એટલે કે ભૌતિક અવસ્થા બદલાય છે, તેને આપણે ભૌતિક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ। જ્યારે મિત્રો રાસાયણિક પ્રક્રિયા એટલે કે પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાઈ જાય। જેમ કે આપણે વાત કરીએ તો કે લોખંડનો કાટ લાગવું, કોઈ પણ લોખંડની ચીજ વસ્તુ હોય તો તેના ઉપર કાટ લાગે છે, તો આ કાટ લાગવાની ક્રિયા એ રાસાયણિક ફેરફાર છે, રાસાયણિક બંધારણ આખું બદલાઈ જાય છે। જેમ કે લોખંડનો સંજ્ઞા છે Fe, તો એનો ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરિત થાય તો એટલે લોખંડનો કાટ બની ગયો। એટલે અહીંયા આગળ આપણે ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયાને આ રીતે તફાવત સ્વરૂપે એનો અભ્યાસ કરી શકીએ છીએ। તો મિત્રો ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયાને આપણે તફાવત સ્વરૂપે જોઈએ।
મિત્રો જે રીતે આપણે વાત કરી તે મુજબ સૌપ્રથમ એની વ્યાખ્યાની નોંધ કરી લઈએ તો કે ભૌતિક પ્રક્રિયા માટે વાત કરી તે મુજબ કે જે ફેરફાર માં પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે તે પ્રક્રિયાને ભૌતિક પ્રક્રિયા અથવા ભૌતિક ફેરફાર તરીકે અથવા ભૌતિક પ્રક્રિયા કહે છે. ભૌતિક પ્રક્રિયા અથવા તો ફેરફાર કહે છે. જ્યારે અહીંયા આગળ આપણે વાત કરી તે મુજબ કે જે ફેરફારમાં અથવા જે પ્રક્રિયા દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ અથવા રાસાયણિક સંગઠન બદલાય છે તેને અથવા તે ફેરફારને આપણે રાસાયણિક પ્રક્રિયા કહે છે. રાસાયણિક બંધારણ અથવા રાસાયણિક સંગઠન એટલે મિત્રો અહીંયા આગળ સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા નોંધ કરી લેવાની કે જે ફેરફારમાં પદાર્થની ફક્ત ભૌતિક અવસ્થા બદલાતી હોય તો તે ફેરફારને આપણે ભૌતિક ફેરફાર અથવા ભૌતિક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ. જ્યારે રાસાયણિક પ્રક્રિયા એટલે કે જેમાં રાસાયણિક બંધારણ બદલાઈ જતું હોય તો તેને આપણે રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક ફેરફાર તરીકે ઓળખાવી શકીએ છીએ. અહીંયા આગળ આપણે વાત કરીએ તો કે અહીંયા આગળ બીજો મુદ્દો કે એના ગુણધર્મો માટે વાત કરીએ તો કે ફક્ત પદાર્થના ભૌતિક ગુણ ભૌતિક અવસ્થા બદલાય છે એટલે કે ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં અથવા રાસાયણિક ફેરફારમાં એવું કહી શકાય કે ભૌતિક પ્રક્રિયાની સાથે સાથે એમાં રાસાયણિક બંધારણ પણ એટલે કે રાસાયણિક ફેરફાર પણ જોવા મળે છે. એટલે એને ગુણધર્મને અનુલક્ષીને બીજો મુદ્દો લખીએ કે જે ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે જ્યારે જે ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ અથવા તો ગુણધર્મો ફેરફાર થાય છે અથવા પરિવર્તન થાય છે. એટલે મિત્રો અહીંયા આગળ તમે કહી શકો કે જેમાં ફક્ત ભૌતિક ગુણધર્મોમાં બદલાવ આવે તેને આપણે ભૌતિક પ્રક્રિયા અથવા ભૌતિક ફેરફાર કહી શકીએ. જ્યારે ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર આવે તો તેને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ. આગળના મુદ્દા માટે વાત કરીએ તો ભૌતિક પ્રક્રિયા અથવા તો ભૌતિક ફેરફાર જે છે એ પરિવર્તનશીલ છે એટલે કે એમાં બદલાવ આવે છે. જ્યારે રાસાયણિક ફેરફાર માટે વાત કરીએ તો રાસાયણિક ફેરફારમાં બદલાવ આવતો નથી એટલે કે એ અપરિવર્તનશીલ છે. તો અહીંયા આગળ તમે કહી શકીએ આપણે
કે ભૌતિક પ્રક્રિયા, તો ભૌતિક પ્રક્રિયામાં કોઈ પણ ધારો કે પાણીમાં આપણે ખાંડ ઉમેરીએ તો ખાંડનું દ્રાવણ બને છે, તો એમાં એ પરિવર્તનશીલ છે. કોઈક પાત્રમાં એટલે કે પાણીમાં આપણે ઓછી માત્રામાં ખાંડ ઉમેરીએ તો એની સાંદ્રતા જુદી હોય, જ્યારે પાણીમાં તેટલા જ પાણીમાં આપણે વધુ માત્રામાં ખાંડ ઉમેરીએ તો એમાં સાંદ્રતા જુદી હોય. તો આ રીતે આ ભૌતિક ફેરફાર જે છે એ પરિવર્તનશીલ છે, જ્યારે રાસાયણિક ફેરફાર એ અપરિવર્તનશીલ છે. લોખંડમાંથી લોખંડ ઉપર કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર છે, તો એમાં બદલાવ લાવી શકતા નથી, એટલે કે એ અપરિવર્તનશીલ છે. તો એ મુદ્દો નોંધ કરી લઈએ મિત્રો કે ભૌતિક ફેરફાર એ કેવો છે? પરિવર્તનશીલ છે, જ્યારે આ ફેરફાર એ અપરિવર્તનશીલ છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ તો કે ભૌતિક પ્રક્રિયા જે થાય છે, જે પદાર્થ ઉપર થાય છે, તો તેમાં આપણે ફરીથી સાદી ભૌતિક પ્રક્રિયા કરીને મૂળ પદાર્થ જે છે એ પાછો મેળવી શકીએ છીએ. જેમ કે અત્યારે જ આપણે વાત કરી કે ખાંડનું દ્રાવણ બનાવીએ, પાણીમાં ખાંડ ઉમેરી ખાંડનું દ્રાવણ બનાવીએ તો તેમાંથી પાછી આપણે ખાંડ મેળવવી હોય તો એ મેળવી શકાય છે, એટલે કે મૂળ પદાર્થ પાછા મેળવી શકાય છે. જ્યારે રાસાયણિક ફેરફારમાં આપણે સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા, શબ્દ બરાબર ધ્યાન રાખજો મિત્રો, સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક ફેરફારમાં મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો નથી. જેમ કે આપણે વાત કરી તે મુજબ કે લોખંડનું કાટ લાગવું, તો લોખંડનો જે કાટ હોય છે તેમાંથી ફરીથી આપણે લોખંડ મેળવી શકતા નથી. એટલે મિત્રો અહીંયા આગળ આપણે અગાઉનો મુદ્દો મૂળ પદાર્થને અનુલક્ષીને આવો નોંધ કરી શકીએ છીએ કે મૂળ પદાર્થ સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા પાછો મેળવી શકાય છે, જ્યારે મૂળ પદાર્થ સાદી ભૌતિક પ્રક્રિયા હજુ રાસાયણિક પ્રક્રિયા કરીને અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયા કરીને પાછો મેળવી શકીએ છીએ. તો તમે એ મુદ્દો રાસાયણિક ફેરફારમાં આવો પણ નોંધ કરી શકો છો કે મૂળ પદાર્થ સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા પાછો મેળવી શકાતો નથી, અથવા તો રાસાયણિક પ્રક્રિયા અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પાછો મેળવી શકીએ છીએ. તો એ મુદ્દાની નોંધ કરીએ કે મૂળ પદાર્થ સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા પાછો મેળવી શકાતો નથી. મિત્રો આ મૂળ પદાર્થ માટેની વાત થઈ. હવે આગળ તમે એમાં એક્ઝામ્પલ લખી શકો છો, ઉદાહરણ લખી શકો છો. આપણે વાત કરી ગયા તે મુજબ કે એમાં ઘણા બધા એક્ઝામ્પલ લખી શકો છો તમે કે ખાંડનું દ્રાવણ બનાવવું, ખાંડનું દ્રાવણ. બીજું એક્ઝામ્પલ લખી શકો છો તમે મીઠાનું દ્રાવણ બનાવવું. ત્યાર પછી આપણે વાત કરી ગયા કે બરફમાંથી પાણી બનવું અને પાણીમાંથી વરાળ. ઓકે, એ જ રીતે આપણે ઘણા બધા બીજા એક્ઝામ્પલ લખી શકીએ, જેમ કે કોઈ પણ વસ્તુને કાપવું અથવા તો ફળને કાપવું. તો આ પણ કેવી પ્રક્રિયા છે મિત્રો? ભૌતિક પ્રક્રિયા. એમાં કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી. એ જ રીતે આપણે રાસાયણિક ફેરફારમાં પણ, કારણ કે રાસાયણિક પ્રક્રિયા પણ ઘણી બધી છે, તો એમાં પણ તમે લખી શકો
આપણે વાત કરી તે મુજબ કે લોખંડનું કાટ લાગવું, લોખંડનો કાટ લાગવું, એ જ રીતે આપણે વાત કરીએ તો પાણીનું વિદ્યુત વિભાજન કરીએ અને વિદ્યુત વિભાજન કરતા આપણને એના બે ઘટક તત્વો જેમ કે H2+O2 મળે છે, તો આને પણ આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ. એ જ રીતે બીજા ઘણા બધા એક્ઝામ્પલ લખી શકો, જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર, એને ગરમ કરવામાં આવે તો ગરમ કરતા આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડેલો જોવા મળે છે. તો મિત્રો અહીંયા આગળ આ રીતે તમે એના એક્ઝામ્પલ પણ લખી શકો. મૂળ મહત્વની વસ્તુ મિત્રો, ભૌતિક પ્રક્રિયા એટલે કે ફક્ત એની અવસ્થા બદલાતી હોય, રાસાયણિક બંધારણ બદલાતું નથી. જ્યારે રાસાયણિક પ્રક્રિયા એટલે પદાર્થની ભૌતિક તેમજ રાસાયણિક બંને પરિવર્તનો થાય છે. જેમ કે આપણે વાત કરીએ મીણબત્તીનું સળગવું, તો આમાં પણ ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થાય છે. એટલે એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ? રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ. જ્યારે ફક્ત એટલે કે કોઈ પણ વસ્તુનું દહન થાય તો તે પણ કઈ પ્રક્રિયા થશે? રાસાયણિક પ્રક્રિયા. જ્યારે ભૌતિક પ્રક્રિયામાં ફક્ત પદાર્થની અવસ્થા બદલાય છે. એટલે અહીંયા આગળ આપણે ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયાને આ રીતે અલગ પાડી શકીએ છીએ. મિત્રો સૌપ્રથમ એની વ્યાખ્યા આપણે ધ્યાનમાં લેવાની છે બંનેની. એટલે કે ફક્ત પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય તો તેને ભૌતિક પ્રક્રિયા, જ્યારે જેમાં રાસાયણિક બંધારણ બદલાતું હોય તો તેને આપણે રાસાયણિક પ્રક્રિયા. ત્યાર પછી એમાં ફક્ત ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભૌતિક તેમજ રાસાયણિક બંને ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને આપણે રાસાયણિક પ્રક્રિયા. ત્યાર પછી આ ભૌતિક પ્રક્રિયા અથવા ભૌતિક ફેરફાર જે છે એ પરિવર્તનશીલ છે. દરેક વખતે જો પ્રક્રિયા કરવામાં આવે એકને એક જ પ્રક્રિયા, તો એ જુદી જુદી એના પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે આમાં એવું થતું નથી. કોઈ એક પ્રક્રિયા ગમે એટલી વખત કરો એમાંથી જે પદાર્થો મળે છે તે જ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે એ અપરિવર્તનશીલ છે. ત્યાર પછી આમાં એટલે કે ભૌતિક પ્રક્રિયા કોઈ પણ પદાર્થ પર થયેલી હોય તો તેમાંથી આપણે પાછો મૂળ પદાર્થ સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા મેળવી શકીએ છીએ. જ્યારે આમાં સાદી ભૌતિક પ્રક્રિયાથી મૂળ પદાર્થ મેળવી શકાતો નથી. ત્યાર પછી એમાં તમે ઉદાહરણ લખી શકો છો. આપણે વાત કરી તે મુજબ ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, આવા જે દ્રાવણો બને છે તેમાં ભૌતિક પ્રક્રિયા થાય છે. ત્યાર પછી બરફમાંથી પાણી બનવું, પાણીની વરાળ બનવું, કોઈ પણ વસ્તુને કાપવું તો એ ભૌતિક પ્રક્રિયા છે. જ્યારે આ રીતના ફેરફાર થાય, લોખંડનું કાટ લાગવું છે, કોઈ પણ વસ્તુનું દહન થવું, સળગવું, એ પણ રાસાયણિક ફેરફાર છે. તો મિત્રો આ રીતે તમે આ ફેરફારની નોંધ કરી શકો છો. થેન્ક યુ.